અને હવે શરૂઆત કરીએ વિશ્લેષણની। તો આજે વિશ્લેષણમાં વાત કરવી છે એવા મુદ્દા પર કે છેલ્લા 4 દિવસથી રાજ્યભરમાં વરસાદી માહોલ છે। વરસાદનો પહેલો રાઉન્ડ સિઝનની શરૂઆતની સાથે જ ક્યાંક જળાશય છલકાઈ ગયા તો ક્યાંક ભારે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું। કેટલા જળાશય ભરાયા છે, હજુ આગામી દિવસોમાં વરસાદની કેવી પરિસ્થિતિ રહેવાની છે, સાથે જ વરસાદની જે શરૂઆત થઈ છે તેની સાથે કેવા તારાજીના દ્રશ્યો સામે આવ્યા, એ તમામ વાત કરીશું। હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, ક્યાં કેટલો વરસાદ પડશે તેની પણ વાત કરવી છે, પરંતુ સૌથી પહેલા કેટલાક દ્રશ્યો મારે તમને બતાવવા છે, તો શરૂઆત તેનાથી કરીએ। તો તમારી ટીવી સ્ક્રીન પર આ દ્રશ્યો તમે જુઓ। સિઝનના પહેલા વરસાદની સાથે જ ક્યાંક પાણી ભરાઈ ગયા તો લોકોની ઘર વખરી પલળી ગઈ, લોકોના દુકાનમાં સામાન પલળી ગયું, તો રસ્તા પર નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો પણ જોવા મળ્યા। તારાજીના દ્રશ્યોની સાથે સાથે જ ક્યાંક સુંદરતાના દ્રશ્યો પણ સામે આવ્યા। એક તરફ વરસાદે રૌદ્રતા બતાવી તો બીજી તરફ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી તેવો નજારો પણ જોવા મળ્યો। તમારી ટીવી સ્ક્રીન પર હું તમને અલગ અલગ દ્રશ્યો પહેલા એટલા માટે બતાવવા માંગુ છું કે જેથી કરીને આ વરસાદનો જે પહેલો રાઉન્ડ છે એ પહેલા રાઉન્ડમાં શું સ્થિતિ થઈ। તમારી ટીવી સ્ક્રીન પર બે અલગ અલગ દ્રશ્યમાં તમે જુઓ કે એક તરફ છે પ્રકૃતિની સુંદરતા અને બીજી તરફ છે તારાજીના દ્રશ્યો। એ જ વરસાદ, એ જ પાણી અને એ જ સિઝનની શરૂઆતની સાથે ક્યાંક સુંદરતાએ મન મોહી લીધું તો ક્યાંક તારાજીના દ્રશ્યોએ આંખોમાં આંસુ લાવી દીધા। આ એ દ્રશ્યો છે કે જ્યાં સિઝનની ધમાકેદાર શરૂઆત રહી। પ્રકૃતિના ખોળે વસેલો ડાંગ જિલ્લો કે જ્યાં ગીરાધોધ સહિતના શંકર ધોધ સહિતના અનેક ધોધ આવેલા છે કે જે સોળે કળાએ ખીલી ઉઠ્યા, તો બીજી તરફ સૌરાષ્ટ્રના કેટલાક ભાગ એવા છે કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા અને સાથે જ તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા। તો આ તારાજીના દ્રશ્યો અને સાથે સુંદરતાના દ્રશ્યો। તો આ સાથે જ હવે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। છેલ્લા 4 દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ તો યથાવત જ છે, પરંતુ આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ શું રહેવાની છે તે પણ સમજવું એટલું જરૂરી છે, કારણ કે અરબ સાગરમાં ફરીથી વરસાદની સિસ્ટમ બની રહી છે અને 22 તારીખથી લઈને આગામી દિવસોમાં એટલે કે 26 તારીખ સુધી રાજ્યમાં ફરીથી એ સિસ્ટમ તબાહી મચાવી શકે છે, ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। ક્યાં કેવો વરસાદ રહેવાનો છે તે સમજી લઈએ, પરંતુ પહેલા આજની સ્થિતિ જોઈ લઈએ। તો આજની સ્થિતિ પ્રમાણે તમે જોઈ શકો છો કે આજના દિવસમાં અમદાવાદમાં કેટલોક વિસ્તાર એવો છે કે જ્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને તેની સાથે સાથે તમે એ જોઈ શકો છો કે આજે દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે અરબી સમુદ્રને અડીને આવેલો એટલે કે કોસ્ટલ બેલ્ટ એરિયા છે, ત્યાં તમને વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। તેની સાથે સાથે સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે, સૌરાષ્ટ્રનો જે દક્ષિણ ભાગ છે એ ભાગોમાં તમને વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। સાથે કચ્છનો કેટલોક ભાગ એવો છે કે જ્યાં વરસાદી વાતાવરણ છે, પરંતુ આગામી દિવસોમાં વરસાદી વાતાવરણ રહેવાનું છે એ આપણા માટે ખાસ સમજવું જરૂરી છે। એટલે હું 22 તારીખનો સમય કરું છું અને તમે અહીંયા જોઈ શકો છો કે 22 તારીખનો જે દિવસ છે, 22 તારીખે સવારે 11 વાગ્યાનો આ સમય કર્યો છે અને એ સમયગાળા દરમિયાન તમે જુઓ કે ફરીથી રાજ્યમાં વરસાદી વાતાવરણ બની રહ્યું છે। ખાસ કરીને જે સુરત, તાપી અને નવસારી, વલસાડ, ડાંગ સહિતનો જે આખો વિસ્તાર છે, થોડું ઝૂમ કરું એટલે તમે વિશેષમાં સમજી શકો, તો તમે જુઓ કે દક્ષિણ ગુજરાતનો જે આખો પટ્ટો છે અહીં તમને થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે કે ગાજવીજ સાથે વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે। તો આ તરફ તમે જુઓ કે જામનગર સહિતનો જે આખો વિસ્તાર છે, દ્વારકા, તેની સાથે ગીર સોમનાથ, ઉના સહિતનો જે વિસ્તાર છે ત્યાં પણ 22 તારીખે વરસાદી વાતાવરણ બને તેવી પૂરેપૂરી શક્યતા છે। તેની સાથે દાહોદ અને ગોધરા, પંચમહાલ સહિતનો જે આખો વિસ્તાર છે, સાથે જ જે વડોદરા, ભરૂચ, આમોદ સહિત ખંભાત સહિતનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદી વાતાવરણ બની શકે છે। હવે આપણે થોડું સમયને આગળ લઈ જઈએ કે શું પરિસ્થિતિ રહી શકે છે। તો તમે જુઓ કે ધીરે ધીરે આ 22 તારીખનો જે દિવસ છે અને એ દિવસે આપણે જોઈએ તો બપોરે 2 વાગ્યાનો આ સમય છે અને ત્યારે તમે જુઓ કે ગુજરાતનો જે આખો ભાગ છે એ વરસાદ એને આવરી લે એવી પૂરેપૂરી અત્યારે તો શક્યતા વિંડી અનુસાર જોવા મળી રહી છે। હવે તમે જુઓ કે આખો સૌરાષ્ટ્રનો જે ભાગ છે એમાં રાજકોટ, ગોંડલ, અમરેલી, સાથે બોટાદ, ગઢડા, ભાવનગર સહિતનો આખો વિસ્તાર છે એ અહીંયા આવી ગયો। સાથે તમે જુઓ કે આખું મધ્ય ગુજરાતનો જે ભાગ છે ત્યાં પણ તમને થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। મહેસાણા એટલે કે ઉત્તર ગુજરાતનો પણ આખો પટ્ટો છે, તમે જુઓ કે મહેસાણા સાથે બનાસકાંઠાનો ભાગ છે એ પણ બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સમયગાળામાં
વરસાદી માહોલ અહીંયા જામી જશે. દક્ષિણ ગુજરાતનો આખો પટ્ટો તમે જુઓ કે જ્યાં તમને ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ગાજવીજ સાથે આ તમે વલસાડ, સુરત, નવસારી સહિતનો આખો જે ભાગ છે, આ જે ડાંગ જિલ્લો છે અને તાપી જિલ્લો છે, ત્યાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. આખું સૌરાષ્ટ્ર સાથે કચ્છનો પણ ભાગ વરસાદની બાનમાં આવી જશે. હવે આપણે થોડો સમયને આગળ લઈ જઈએ તો તમે જુઓ કે આ 22 તારીખે સાંજે 6 વાગ્યાનો સમય છે અને 6 વાગે આખી સિસ્ટમ અહીંયા તબાહી મચાવી શકે છે, કારણ કે આ જે ભાગ છે આખો ઉત્તર ગુજરાતની સાથે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો ભાગ છે, સાથે સૌરાષ્ટ્રનો કોસ્ટલ બેલ્ટ એરિયા એટલે કે દરિયાકાંઠાના વિસ્તાર, અને જે આ સૌરાષ્ટ્રનો જે ઉપરનો ભાગ છે એ ભાગમાં પણ વરસાદ પડી શકે છે, એટલે કે ખાસ કરીને જે પૂર્વ અને ઉત્તરનો ભાગ છે, સાથે જ કચ્છના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે, રાપર અને નલિયા સહિતના વિસ્તારમાં. હવે 23 તારીખે ફરીથી થોડું વરસાદનું જોર ઘટતું જોવા મળી રહ્યું છે અને 23 તારીખે બપોર બાદ ફરીથી વરસાદ જામે તેવી પૂરેપૂરી શક્યતા છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં. સાથે તમે જુઓ કે જે પૂર્વ ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં તમને વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવે આપણે એક વખત 22 તારીખે ફરીથી જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને 22 તારીખથી રાજ્યમાં વરસાદી વાતાવરણ બને તેવી પૂરેપૂરી શક્યતા છે, ત્યારે આપણે એક વખત સેટેલાઇટ તસવીર શું કહેવા માંગે છે તે પણ સમજી લઈએ, તો તેનાથી તમે વિશેષમાં સમજી શકો કે શું પરિસ્થિતિ રહેવાની છે. તો તમે જુઓ કે આખો જે આ વિસ્તાર છે, ખાસ કરીને સૌરાષ્ટ્રનો જે ભાગ છે અને દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે એ ભાગોમાં તમને આખું વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, કારણ કે આ જે અરબી સમુદ્રનો ભાગ છે ત્યાં આખો વાદળોનો ઘેરો તમને જોવા મળી રહ્યો છે. ફરીથી આપણે થોડો સમયને આગળ લઈ જઈએ એટલે તમે અંદાજ લગાવી શકો છો કે શું પરિસ્થિતિ છે. તો તમે જુઓ કે આ સાંજનો સમય છે 22 તારીખે, 22 તારીખનો આ સમય, અને એ સમયગાળામાં તમે જુઓ કે શું પરિસ્થિતિ છે કે આખો જે આ સૌરાષ્ટ્રનો ઉત્તર પૂર્વનો જે ભાગ છે તેની સાથે મધ્ય ગુજરાત છે અને ઉત્તર ગુજરાતનો ભાગ છે, એમાં પણ મહેસાણા અને બનાસકાંઠાનો ભાગ, પાલનપુર, ડીસા સહિતનો જે વિસ્તાર છે ત્યાં વરસાદી વાતાવરણ રહી શકે છે અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવે જે આપણું ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે અને આઈએમડી દ્વારા જે ડેટા જાહેર કરવામાં આવ્યા છે અને જે આ વરસાદી વાતાવરણ રહેવાનું છે, તો તે પણ આપણે એક વખત સમજી લઈએ કે શું કહેવા માંગે છે, તેનું અનુમાન શું છે કે કયા વિસ્તારોમાં કેવો માહોલ રહેવાનો છે. તો હું ફરીથી તમને એ પણ સમજાવવાનો પ્રયત્ન કરું, કારણ કે આગામી દિવસોમાં ફરીથી હવે જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે એ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસાવી શકે છે. હવે અહીંયા તમને બે અલગ અલગ કલર જોવા મળી રહ્યા છે. આમાં ખાસ કરીને જે આ વાદળી કલર તમને જોવા મળી રહ્યો છે, હળવો ભૂરો રંગ છે, એ હળવોથી મધ્યમ વરસાદ દર્શાવે છે, અને એની સાથે જે આ ગાઢો ભૂરો રંગ તમે જોઈ રહ્યા છો એ રંગ ભારે વરસાદ દર્શાવી રહ્યો છે. હવે આ તમે અહીંયા જુઓ કે આ જે વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, આ આગામી જે 5 દિવસ માટે વરસાદની આગાહી છે તેનું અનુમાન છે. આ 20 તારીખે તમે જુઓ એટલે કે આજનો દિવસ છે, તો આજના દિવસમાં રાજ્યભરમાં હળવોથી મધ્યમ વરસાદ જ દર્શાવવામાં આવ્યો છે. આજના દિવસમાં રાજ્યભરમાં વરસાદી વાતાવરણ રહ્યું છે, પરંતુ એટલો વરસાદ નથી પડ્યો. આજે વરસાદનું જોર ઘટ્યું છે. હવે આ તરફ તમે જુઓ કે બીજો દિવસ એટલે કે 21 તારીખ, આવતીકાલનો આ દિવસ છે, ત્યારે તમે જુઓ કે ઉત્તર ગુજરાતનો જે ભાગ છે તેની સાથે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થઈ શકે છે. આખો આ ભાગ તમને ગાઢો ભૂરો રંગ જોવા મળી રહ્યો છે. તેની સાથે તમે જુઓ કે આખો આ જે ભાગ છે એટલે કે આખું સૌરાષ્ટ્ર પંથક અને કચ્છ, ત્યાં હળવો વરસાદ આવતીકાલે જોવા મળી શકે છે. હવે 22 તારીખની સ્થિતિ પર નજર કરી લઈએ તો તમે જુઓ કે આ 22 તારીખનો જે દિવસ છે એ દિવસે આ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, તેની સાથે પૂર્વ ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાત ત્યાં ભારે વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ રહી શકે છે. ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ પડી શકે. આ છે 23 તારીખની સ્થિતિ, અને 23 તારીખની સ્થિતિમાં પણ તમે જોઈ શકો છો આખો જે આ ભાગ છે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને તેની સાથે દક્ષિણ ગુજરાત, આ ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે, પરંતુ કચ્છ અને સૌરાષ્ટ્રમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. ફરી 24 તારીખથી વરસાદનું જોર ઘટતું જોવા મળે છે. 24 તારીખથી તમે જુઓ કે 24 તારીખથી આખો જે ગુજરાતનો ભાગ છે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. ક્યાંક છૂટો છવાયો વરસાદ થાય તો ક્યાંક ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. 25 તારીખની પણ એ જ સ્થિતિ છે, અને આગળ 26 તારીખની જ આપણે વાત કરી કે જે સિસ્ટમ સક્રિય થઈ છે એ 26 તારીખ સુધી રાજ્યમાં ફરીથી વરસાદનું જોર વધારશે અને ઘટાડશે. તો આ 27 તારીખની સાથે 26 તારીખની આ સ્થિતિ છે. તો તમે જુઓ કે 7મો દિવસ, તે દિવસે પણ ગુજરાતમાં તમને હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. હવે આ થંડરસ્ટોર્મ એક્ટિવિટી દર્શાવે છે, એટલે કે કયા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે. તો તમે જુઓ કે આ 20 તારીખની સ્થિતિ છે, અને આ જે તમને પીળો રંગ છે એ દર્શાવે છે કે અહીં હળવોથી મધ્યમ વરસાદ જ થઈ શકે. 21 તારીખે પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. ગાજવીજ સાથે વરસાદની શક્યતા નથી. કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ થાય તો 22 તારીખથી વરસાદનું જોર વધે
અને જે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થાય, પરંતુ તમે જુઓ કે મેઘગર્જના એટલે કે ગાજવીજ સાથે વરસાદની શક્યતા નહીવત છે. હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. સાથે જ 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવે આ વાત થાય છે હેવી રેનફોલ એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ ત્યાં થઈ શકે છે. અલગ અલગ રંગો તમને બતાવવામાં આવ્યા છે. અહીં જે આ લીલો રંગ છે એ દર્શાવે છે કે અહીંયા કોઈ પણ વોર્નિંગ કે ચેતવણી આપવામાં નથી આવી. સાથે જે આ પીળો ભાગ જે દર્શાવવામાં આવે છે હળવોથી મધ્યમ વરસાદ દર્શાવી શકે છે કે નજર હેઠળ છે. હવે તમે જુઓ કે અહીંયા જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે એટલે કે નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને દાદરાનગર હવેલી આ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે. તેની સાથે આ બનાસકાંઠા અને સાબરકાંઠાના ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી છે. હવે આવતીકાલની સ્થિતિ છે 21 તારીખ. તમે જુઓ અહીંયા કે કચ્છ અને તેની સાથે બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા એટલે કે ઉત્તર ગુજરાતનો કેટલોક ભાગ અને દક્ષિણ ગુજરાત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દાદરાનગર હવેલી આ જે ભાગ છે આ ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે. બાકી આ જે સૌરાષ્ટ્ર પંથક છે તેની સાથે મધ્ય ગુજરાતના જે ભાગો છે એ ભાગોમાં વરસાદની શક્યતા નહીવત છે આવતીકાલના દિવસ માટે. હવે આ સ્થિતિ છે 22 તારીખની. હવે જે રીતે સિસ્ટમ નવી બની રહી છે 22 તારીખથી ફરીથી વરસાદનું જોર વધી શકે છે. તો અહીંયા તમે જુઓ કે 22 તારીખની જે સ્થિતિ છે તે મુજબ અહીં જે કેસરી રંગ છે એ દર્શાવે છે કે કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો અતિ ભારે વરસાદ પડી શકે. અહીંયા તમે આ શબ્દ સાંભળજો કે છૂટો છવાયો અતિ ભારે વરસાદ પડી શકે. કેસરી રંગ એ દર્શાવે છે એટલે કે બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ અને દાદરાનગર હવેલી આ 5 જિલ્લામાં છૂટો છવાયો અતિ ભારે વરસાદ થઈ શકે. તેની સાથે આ જે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠાનો વિસ્તાર છે એ દક્ષિણ ભાગનો રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા તો આ જે વિસ્તારો છે ત્યાં વરસાદની શક્યતા નહીવત છે. પરંતુ જે આખું કચ્છ પંથક છે તેની સાથે પાટણ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ એટલે કે મધ્ય ગુજરાતનો ભાગ, ઉત્તર ગુજરાતનો ભાગ આ ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે. હવે આગળની સ્થિતિ જોઈ લઈએ તો આ સ્થિતિ છે 24 તારીખની. અહીંયા 23 તારીખની સ્થિતિ પર પણ એક વખત નજર કરી લઈએ તો તમે જુઓ કે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદર અને તેની સાથે જૂનાગઢ આ ભાગો જે છે અહીંયા વરસાદની શક્યતા નહીવત છે. એની સાથે મધ્ય ગુજરાતના કેટલાક ભાગો આણંદ, વડોદરા સાથે છોટા ઉદેપુર, ભરૂચ, સુરત આ ભાગોમાં પણ નહીવત શક્યતા છે. પરંતુ અમરેલી, ભાવનગર એટલે કે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ખાસ કરીને દક્ષિણ ભાગ તેની સાથે નવસારી, વલસાડ અને દાદરાનગર હવેલી અને મહેસાણા અને સાબરકાંઠા આ 7 જિલ્લા એવા છે કે અહીંયા છૂટો છવાયો અતિ ભારે વરસાદ થઈ શકે છે. હવે આપણે ફરીથી 24 તારીખની સ્થિતિ જોઈ લઈએ તો આ 24 તારીખની સ્થિતિ છે અને તમે જુઓ કે આ દિવસ એવો છે કે દિવસે મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદર તેની સાથે દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા આ 7 જિલ્લા એવા છે કે આ 7 જિલ્લામાં વરસાદની શક્યતા નહીવત છે કે છૂટો છવાયો વરસાદ પડી શકે. પરંતુ આ જે કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ અને ગાંધીનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, આણંદ, પંચમહાલ અને દક્ષિણનો કેટલોક ભાગ છે આ ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. સાથે જ ગાજવીજની પણ શક્યતાઓ જોવા મળી રહી છે. સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ એટલે કે દરિયાકાંઠાને અડીને આવેલા જે ભાગો છે તેની સાથે ઉત્તર ગુજરાતના જે આ ભાગો છે આ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. સાથે જ આ છે 25 તારીખની સ્થિતિ અને એ સ્થિતિમાં તમે જુઓ કે દેવભૂમિ, દ્વારકા કે જે દરિયાકાંઠાને અડીને આવેલો વિસ્તાર છે દેવભૂમિ, દ્વારકામાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે 25 તારીખે. સાથે જ નવસારી, વલસાડ અને દાદરાનગર હવેલી અહીંયા પણ છૂટો છવાયો અતિભારે વરસાદ થઈ શકે છે. સાથે જ આખું જે કચ્છ પંથક છે તેની સાથે સૌરાષ્ટ્રના જે ભાગો છે ઉત્તર અને પૂર્વના જે ભાગો છે એ ભાગોમાં તમે જુઓ કે મોરબી, સુરેન્દ્રનગર, જામનગર સહિતનો જે ભાગ છે એ ભાગોમાં વરસાદની શક્યતા હળવોથી મધ્યમ વરસાદ પડી શકે. પરંતુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જે ભાગો છે અને જે બોટાદ, ભાવનગર, અમરેલી સહિતના જે વિસ્તારો છે એ વિસ્તારમાં વરસાદની શક્યતા નહીવત છે. આ સાથે હવે તમે જુઓ કે આ 7મો દિવસ એટલે કે 26 તારીખની આ સ્થિતિ છે એ દિવસે વરસાદનું જોર એકદમ ઘટતું જોવા મળી રહ્યું છે. એમાં તમે જુઓ કે આખો જે કચ્છ પંથક છે અહીંયા છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. પરંતુ ઉત્તર ગુજરાત તેની સાથે પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા એકદમ નહીવત છે. નવસારી, વલસાડ અને દાદરાનગર હવેલી આ 3 જિલ્લા એવા છે કે અહીંયા વરસાદ પડી શકે છે અને સાથે કચ્છ પંથક એવો છે કે અહીંયા છૂટો છવાયો હળવો વરસાદ નોંધાઈ શકે છે. પરંતુ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા એકદમ નહીવત જોવા મળી રહી છે. તો આ તમે જોયું કે આ વરસાદની સ્થિતિ છે કારણ કે હવે નવી સિસ્ટમ બની રહી છે અને જે નવી સિસ્ટમ છે એ નવી સિસ્ટમના પ્રમાણે અત્યારે એવી શક્યતા જોવા મળી રહી છે કે રાજ્યમાં વરસાદી વાતાવરણ બની શકે છે અને એ વરસાદી વાતાવરણ ફરીથી તારાજીના દ્રશ્યો બતાવી શકે છે. હવે મારે તમને કેટલાક દ્રશ્યો એ બતાવવા છે કે આ જે વરસાદ પડ્યો તેમાં કેટલાક વિસ્તારોમાં વાહન ફસાવાની સ્થિતિ સર્જાઈ.
સાથે સાથે તંત્રની પોલ ખુલતી પણ જોવા મળી. એ દ્રશ્યો આપણે જોઈશું. ત્યારબાદ આપણે એ પણ જોઈશું કે રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે, તેની સાથે જળાશયની સ્થિતિ શું છે. તો સૌથી પહેલા આપણે એક વખત એ દ્રશ્યો જોઈ લઈએ કે ક્યાં શું પરિસ્થિતિ છે. તો તમારી ટીવી સ્ક્રીન પર આ અલગ અલગ જે દ્રશ્યો છે તમે જુઓ કે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને અમદાવાદ ચાંદખેડાના દ્રશ્યો છે કે જ્યાં વરસાદી વાતાવરણની સાથે જ આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા. ગાંધીનગરમાં તો પહેલા જ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી. ક્યાંક પાણી ભરાઈ ગયા, ક્યાંક રસ્તા બેસી ગયા. આ છ સર્કલ પાસેનો રસ્તો છે કે જે બેસી જતા ટ્રક ફસાઈ ગઈ. મુખ્ય સર્કલ પાસે ટ્રકનું ટાયર રોડ પર ફસાયું. અમદાવાદમાં વરસાદે ખોલી મહાનગરપાલિકાની પોલ અને એ દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર. નિકોલમાં રસ્તા પર પડેલા ખાડામાં કાર ફસાઈ ગઈ. પહેલા જ વરસાદમાં તંત્રએ રસ્તામાં ખોદકામ કર્યું હતું. ખોદકામ બાદ રસ્તાનું સમારકામ ન કરાતા ખાડો પડ્યો. આ તો ઠીક, પણ મોસમના પહેલા વરસાદમાં જ કોર્પોરેશનની પોલ ખુલી ગઈ. એએમસીની હેવી ડી વોટરિંગ વાન જ ફસાઈ ગઈ અને એ દ્રશ્યો પણ તમારી ટીવી સ્ક્રીન પર છે. એએમસીની ગાડી જ ફસાઈ ગઈ હતી ચાંદખેડા આઈઓસી રોડ પર. રાજકોટના ધોરાજીમાં પણ પ્રથમ વરસાદમાં જ તંત્રની પોલ ખુલી ગઈ. મુસાફરો ભરેલી ખાનગી ટ્રાવેલ્સની બસ ખાડામાં ફસાઈ ગઈ. ધોરાજી જૂનાગઢ રોડ પર બસ ખાડામાં ફસાઈ જતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ખાનગી ટ્રાવેલ્સ હતી, બસમાં 30થી વધુ લોકો સવાર હતા, પરંતુ રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. તો આ તમારી ટીવી સ્ક્રીન પર દ્રશ્યો તમે જોયા. હવે હું તમને બીજા દ્રશ્યો બતાવીશ કે એમાં પણ વરસાદના કારણે શું પરિસ્થિતિ થઈ. અનેક વિસ્તાર એવા હતા કે જ્યાં વાહનો ફસાઈ ગયા. આ દ્રશ્યો તમે જુઓ કે અમરેલીના સાવરકુંડલામાં ફિફાદ અને લુવારા વચ્ચે સ્કૂલ બસ ફસાઈ ગઈ. ગારિયાધારથી સાવરકુંડલા તરફ જતી સ્કૂલ બસ ફસાઈ શેત્રુંજી નદીમાં પૂર આવતા આ ઘટના બની. તો અમરેલીના બીજા દ્રશ્યો કે જ્યાં સાવરકુંડલા મહુવા સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા અને ગોરડકા નજીક કોઝવે પર ટ્રક ફસાઈ ગઈ. કોઝવે પર પાણીના પ્રવાહમાં ટ્રક ફસાઈ જતા આ દ્રશ્યો સામે આવ્યા. તો અમરેલીના સાવરકુંડલા રોડ પર મહુવાથી અમરેલીની બસ ફસાઈ ગઈ. રોડ પર પાણી ભરાવાથી રસ્તાની સાઈડમાં ખાડામાં બસ ફસાઈ હતી. દ્રશ્યમાં તમે જુઓ કે બસની શું પરિસ્થિતિ થઈ. આ બસમાં મુસાફરો પણ સવાર હતા અને તમામ લોકોનો જીવ પણ તાળવે ચોંટી ગયો હતો. ભાણવડ ચોકડી પાસે આ ઘટના બની જ્યાં લીલિયા પંથકમાં ધોધમાર વરસાદમાં બસ ફસાઈ ગઈ. ભોરીગડા ગામે એસટી બસ પાણીમાં ફસાઈ ગઈ. અમરેલીથી ગારિયાધાર બસ પાણીમાં ફસાઈ તેના દ્રશ્યો સામે આવ્યા. કોઝવેને કારણે ડાયવર્ઝન અપાયું હતું અને ડાયવર્ઝનમાં પાણી ભરાતા આ બસ તણાઈ ગઈ. આ દ્રશ્યો તમે જોયા કે વરસાદના કારણે જે વાહનો ફસાવાની ઘટના બની છે રાજ્યમાં. અલગ અલગ વિસ્તારોમાં વાહનો ફસાયા હતા એ આ દ્રશ્યો છે. તો હાલ બુલેટિન